એનો હેપી બર્થડે છે ને આજે દિવાળી છે. આ ટોટલ 1000 રૂપિયા. માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે અમે પટમાં બેઠા છીએ, કાનો બેઠો છે અને એનો મોબાઈલની ચાપ ખોટવાઈ ગઈ છે. ગેમ ડાઉનલોડ કરી છે, નથી થતી ગેમ ડાઉનલોડ. અને અત્યારે છે ભાઈ દિવાળી છે, દિવાળી જેવું કાંઈ માહોલ લાગતું નથી. અને આજે જોઈ ક્યાંક રખડવા જવું છે હવે. અને હું વારી ખેલે બ્લોગ ચાલુ કરું ને રખડવાનું જ કહેતો હોય, ક્યાંય રખડવા તો જાય નહીં. આમ ના ધરા રખડવા જતા હોય વિડીયોમાં દેખાડવા હતા ને એના જેવું લાગે મને તો. પણ અત્યારે શું કરે, અત્યારે જો અહીં બેઠા છીએ પટમાં, હું રિક્ષા અંદર બેઠો અને પછી જાય ક્યાં મૂળ તો આંગળીનું લાગ્યું આંગળીનું ફિંગરપ્રિન્ટ રાખ્યું છે આવડે જો. અને કયું ને અંગૂઠાને મારતો હતો. અત્યારે હું બાબાએ બેઠો છું અને આવડે બેઠો છે જો. ઇકોમાં હતા અને અમે મેં કીધું થોડોક બ્લોગ બનાવું તો ચાર્જિંગ નહોતું તો પછી ન ઉતાર્યો બ્લોગ. અને અત્યારે બાબામાં બેઠા છે, ચાર્જિંગ છે અને અંધારું થવા આવ્યું છે ને દિવાળી જેવું અત્યારે કાંઈ લાગતું જ નથી જો. એટલે બાબાએ બેઠા છે, કાંઈ દેખાતું નહીં કે દિવાળી જેવું લાગતું જ નથી. નોર્મલ દિવસ હોય ને એના જેવું લાગે છે હવે તો. 2000 years later. આનો હેપી બર્થડે છે અને મારા દાદા એના હાટું એક ગિફ્ટ આપ્યું જો. હવે આમાં હું નીકળે ને એ જોવાનું રહીએ. તો મિત્રો અત્યારે ગિફ્ટ ખોલે દિલીપ કાકા. આવડાનું હે, બંધ તો થાવ. અનબોક્સિંગ થાય છે ભાઈ. હું ગિફ્ટ નીકળે જોઈએ હવે આપણે. હેપી બર્થડે છે, દિવાળી છે. હોય પૈસા નીકળે હજી કઈક છે. ઓ હોય 500 નોટ, 500 નોટ નીકળી રુદ્ર. આ ટોટલ કેટલા છે ખબર હે? આ ટોટલ 1000 રૂપિયા છે. અત્યારે જો અત્યારે ફૂલઝડી હરગાવે છે ને અત્યારે થોડું દિવાળી જેવું લાગે છે આપને. બધા ફટાકડા ફોડે છે ને, બાકી અત્યારે કઈ દિવાળી જેવું લાગતું નથી આપને. હાલો ભાઈ બાકેશ આવી ગઈ ને આપણે રોકેટ ફોડવા જવાનું. મિત્રો હવે હરગાવાનું છે આ ઉડન ખટોલું ઉડવા વાળું છે. મિત્રો હવે ધીમે ધીમે ચાલુ થશે અમારે અહીંયા કણે દિવાળી હરકતી નથી. ઓ ઓ લે પકડ પકડ. ભાઈ 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 બેસી ગયા છે પિયાગો રિક્ષામાં. રિક્ષા ટેસ્ટિંગ કરવા દિલીપ કાકા રિક્ષા હાકે હે અને ટકી અહીંયા બેઠી અને પોપ ફોડી રહ્યા જો. અને ટકો આગળ બેઠો છે, દેખાતો નથી. અને જો લાઈટો કેવી આવે મારે છે ને લાઈટો ઘરમાં ફિટ કરવી છે. આવી લાઈટો મારે ઘરમાં ફિટ કરવી છે. જો કેવું દેખાય લોકેશન કોમેન્ટમાં કહી દેજો. મિત્રો અત્યારે અમે થઈને રખડવા નીકળી ગયા છીએ ગામ તરફ. પાઉંભાજી ને એવું લેવાનું છે. અને સૂર્યકાંત અત્યારે ગાડી હકાવે છે. અને દિવાળીનો માહોલ કઈક આવો છે જો. ગામનો માહોલ કઈક આવો છે દિવાળીનો, તમે જોઈ શકો છો. અને કાંઈ ખાસ એવી દિવાળી જેવું કાંઈ લાગતું છે નહીં. અને એલા ઈ ક્યાં વાત હજી લઈ લીધી છે ને આ બાજુ આટલું પબ્લિક દેખાય છે કારા બાબલા બાજુ. હમણાં ખાઈ પીને બમ ફોડશે અને હમણાં બધા નવરાત્રી કાંઈ હવ ના ઘરે વયા જાય ને બમ ફોડશે.
અને પાઉંભાજી લઈ લીધી ફાઇનલી આપણે. અને આ રિક્ષા જો કેવી દેખાય. અત્યારે હું ઘરે ખાવા આવ્યો હતો ને અત્યારે આપણે ફોડવાનો છે મોટો બધો બમ. મિત્રો આપણે હાવ ઓપન કરી નાખ્યું, કાગરે માથે તોડી નાખ્યું. આ તોડવાનું ના હોય તો તોડી નાખ્યું. અને ભાઈની હરગાય છે. ફૂટશે વાર લાગે. અત્યારે હણી ફોડે છે ભાઈ. હાલ લે. અને બધા અત્યારે ઉભા છે. અને અત્યારે ભાઈ જો ફટાકડા ફૂટે જ છે. જો કેમ બાકી જોઈ લીધું ને મિત્રો. અત્યારે મેં લઈ લીધા છે બે જો ઝાડવા. અને આની આપણે ઉતારવાની છે કે રીલ. આપણે જે ગાડી ઉપર રીલ ઉતારવાની છે ને ગાડી અત્યારે અહીંયા ઊભી છે, દોસ્તારની છે. અને અમે હવે અત્યારે અહીંયા છીએ. અને એ રીલ તમને છે ને આગળ વિડીયોમાં જોવા મળી જાય. અને ભાઈ જો આ ગાડી કેમ કાંઈ ઘટે નહીં એવી છે. આપણે એક ને એક દી આવી ગાડી જરૂર લેવી. અને જોવા શું એટલે શું કે ઝાડવું રહ્યું એ આપણે એની ઉપર રીલ બનાવવાની. આ કેટલાની ગાડી આવી તારી? કેટલાની ગાડી આવી? હે 1,10,000 ની આવી છે. હવે આ ગાડી ઉડાડવાના પ્લાનમાં છે. એવી આ દિવાળીના મૂડમાં આવી ગયા છે. હટી જાય. મયુરભાઈ ફૂલ મહેનત કરી રહ્યા છે. લાઈક કરજો જો ભાઈ જોતા હોય એટલે તમે ઓળખતા જઈશો. બાપુ થોડોક ટાઈમ અંદર ગયો તા તો ચકલાય બાજ બનવા મળ્યા. તમારી ભલી થાય તમારી. ચકલા કોઈ દી બાજ ન બની શકે યાર. અત્યારે પબ્લિક ભેગી થઈ ગઈ છે જોવા. પબ્લિક ભેગી થઈ ગઈ જોવા.